હેલો, તો આજે એકચ્યુઅલી હું જાઉં છું અશ્વિનભાઈના ઘરે ભાગ્યશ્રીના બર્થડેમાં. સો વિશ યુ વેરી વેરી હેપી બર્થડે બેટા. મહાદેવ બ્લેસ યુ, તમે જીઓ હજારો સાલ. અને આજે ભાગ્યશ્રીના બર્થડેમાં મેં કોણ કોણ જવાના છે, કોણ કોણ સામેલ થવાના છે, કેટલા વાગે પહોંચવાના છે, એકચ્યુઅલી હું નીકળું છું તો અત્યારે થઈ ગયા છે 11:15. 11:15 અમે નીકળવાના છીએ અને ત્યાં કેટલા વાગે પહોંચીશું, શેનાથી જઈશું, કોણ કોણ છે તે બધું જોવા માટે બ્લોગને સ્કીપ ના કરતા અને આવા જ નવા બ્લોગ્સ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હર હર મહાદેવ માય ઓલ ફેમિલી મેમ્બર્સ. અને આપણા જે વિડીયોઝ છે તે પ્લીઝ થોડું સપોર્ટ કર્યા રાખો તમે લોકો. આપણે રિક્ષા આવી ગઈ છે ને હવે આપણે આમાં બે જઈએ. આ મારા અશ્વિનભાઈ અને ખ્વાઈશ મેડમ બંને પહેલાં અને આપણો તો છેલ્લો નંબર આવે. સો ફટાફટથી બેહીને અહીંયાથી નીકળીએ છીએ અને પછી કેટલા વાગે પહોંચીશું જોતા રહેજો. ચલો હર હર મહાદેવ. આપણે અહીંયાથી બસમાં બેસી ગયા છે અને બસમાં બેસીને આપણે કેટલા વાગે પહોંચીશું ને એવું બધું મળી ગયું છે. પણ મને તબિયતમાં આંખ જે લીકેજ થઈ ગઈ છે તે ચાલુ છે. આ ફાઇસ મેડમ પાછળ બેઠા છે કેમ કે એમના સીટ અહીંયા મળી રહી. હવે અહીંયા હોલ ઉપર અમે લોકો ઊભા રહ્યા છે. નાસ્તો છે, પહેલાં આ ટ્રાય કરીએ પછી આગળ જોઈએ શું છે કેવું. ચલો આવીએ મેડમ. બધા હલો, બધા ગોટા ભજીયા ગાંઠિયા બધું ખાવા. હલો હલો. મને નાસ્તામાં અને ખ્વાહિશને મજા નથી એટલે મેં પછી ત્યાંથી વડાપાવ અને અમે લોકો અહીંયા પફ ને એવું મંગાવ્યું. મેં કે ચલો હવે આપણે આ ખાઈ લઈએ ને. અહીંયા આપણે ધંધુકા પહોંચે છે ને ધંધુકા પહોંચતા જ મારા તો 3 વાગી ગયા છે. શું લાગે છે આજના દિવસમાં રિટર્ન થવાશે? કોણ? નાની, નાના, મામા. તારે બી કોલેજ જાઓ કોઈ અંજાને એમને બી નાની પકડાઈ દે, એમને બી નાના પકડાઈ. નાની કે તારી નાની છે, તારે નાના છે. અમને કરાય? કરાય. ઓ કરાય છે જીતી. કરાય. જીતી કરાય વાત. એ ખ્વાહિશ તું ગઈ. કોણ છે? કોણ છું? દીદી. કોણ છું? આ કોણ છે? ભાઈ ભાઈ આ કોણ છે? भाई क्या इंजा राधा पे आया तो राधा पे क्या राधा पे आया એ મને બધા વિડીયોથી જ ઓળખે છે. ભાગ્યશ્રી તને ખબર પડે? ટુ યુ હેપી બર્થડે ટુ યુ ડિયર ભાગ્યશ્રી. મહાદેવ બ્લેસ યુ. અશ્વિનભાઈના મમ્મી પપ્પા, અશ્વિનભાઈની બેન અને આવે છે દાદા અને આ ભાગ્યશ્રીની મમ્મી. અશ્વિનભાઈના પપ્પા, અશ્વિનભાઈના દાદા દાદી કેટલા નસીબદાર છે કે પેલી એના પરદાદા અને દાદી એને કેક ખવડાવે છે. ભાગ્યશ્રીના બંને કાકા. કાકાના બાળ ખેંચી લે. કાકા બાળ ખેંચી લે. હા ખેંચી લે. અશ્વિનભાઈની આ બે બહેનો કાકા બાપાની. એમ ખવડાવો તો રહે છે. હા આમ જ હોય. હાલો, બધા કહીએ છે કે દાળ બાટી કેવી હોય છે એટલે અશ્વિનભાઈના ઘરની દાળ બાટી આવી છે. એટલે આ અશ્વિનભાઈના ઘરની દાળ બાટી છે. મારી તો મસ્ત પેલી આમ નૂડલ્સ વાળી સૂપ વાળી છે. જો આમની આવી હાફ દાળ બાટી છે ચંદુભાઈની. અશ્વિનભાઈની આ ફૂલ મુચ્છડની આવી દાળ બાટી છે અને મારી આવી આપી છે. એટલે બધાની અલગ અલગ દાળ બાટી છે. આ લોકોને કોને ખાવી હતી? ચાલો તો હવે અહીંયાથી આપણે જઈએ છીએ મુચ્છડના એટલે એકેના ઘરે. અને એકેના ઘરે ગયા પછી
અમે પ્રોગ્રામ છે રાત્રે નીકળવાનું, પછી જોઈએ રોકાવાના હશે તો અમે ફરવા ક્યાં જવાના છે તે નેક્સ્ટ બ્લોગમાં તમને લોકોને બતાવીશું. આવા બ્લોગ જોવા માટે રાધા સમાધાન ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ છે અશ્વિનભાઈનું ગામ, બહુ જ રજવાડી રીતે હજુ પણ બનાવેલું છે. અહીંયા તમને બહુ જ મસ્ત રાજા મહારાજાના જેમ બધું જોવા મળે છે. ગુડ નાઇટ, હર હર મહાદેવ, માય ઓલ ફેમિલી મેમ્બર્સ. ચલો, તો આ અમારા મુચ્છરનું ઘર છે. ત્યાં આ લોકો જમવાનું મારું રાત્રે 10:30 પણ વેઇટ કરતા હતા. તમે અહીંયા જમવા બેઠા છે બધા. અહીંયા જમવામાં ઘણી બધી આઈટમ છે, રોટલી, ભજીયા, દૂધ ના પાડો.